પોપટ છે ને ખાલી સીતારામ બોલી હગે, બાકી વેણું ઘીનું 100% શુદ્ધ ઘી નો ખાઈ હગે. હું તમને એમ કઉ છું કે આ ગામડેથી મારા બાપા છે ને 1000 રૂપિયા કિલો ઘી મગાવે છે તોય પોહાતું નથી ને તમે કયો વગર ભેળસેળ નું 700 રૂપિયા કેમ પોહાય? આપણે 1 કિલો ઘી બનાવવામાં 20 થી 25 લીટર છાશ બને છે. એનું આપણે તમામ છાશનું આપણે વેચાણ થઈએ છીએ. જ્યારે આપણે ઘરઘરાવ છાશ હોય તેનો કોઈ ઉપયોગ આવતો નથી, મફતના ભાવમાં જાય છે. એટલા માટે આપણને આ ભાવ પોસાય છે. હા, તો હવે સમજાણું. આ લોકો છે ને સાઈસમાંથી નહીં રૂપિયા કમાય છે ને ઘીમાંથી નહીં કમાય છે. એટલે આપણે કહીએ કે આ કેમ પોહાતું હોય છે, પછી પોહાય જ ને. આપણે ગામડેથી મગાવી શકીએ તો ગામડે સાઈસ થોડા કોઈ વેચવા જાય છે, સાઈસ મફત આપી દે છે, એટલે એને 1000 રૂપિયા લેવા જ પડે ને. અને આ લોકો તો બેયમાં કમાય છે, એટલે વગર ભેળસેળનું જ મળે છે. હો મારી ભાઈઓ બહેનો, આવી જાય લેવા માટે વેણુમાં ઘી. હા, અને હા, તાજું અને દેશી માખણ પણ આ લોકો રાખે છે હો, જે તમને 500 અને કિલોના પેકેટમાં અવેલેબલ મળી જાહે. એટલે માખણ લેવું હોય ને તોય આવી જાયજો પાછા. તો આજે જ મગાવો આપણા પરિવારની હેલ્ધી લાઈફ માટે વલોણાના માખણનું દેશી ઘી તથા માખણ 100% લેબોરેટરી સાથે. અને હા, ફ્રી હોમ ડિલિવરી તમને કરી આપવામાં આવશે મિત્રો. સુરત, અમદાવાદ, જુનાગઢ, રાજકોટમાં બ્રાન્ચ અવેલેબલ છે. અને 51,000નું ઇનામ ભેળસેળ પકડાય તો આપવાના, એ તો પાકું. અને મારા મિત્રો, તો એક વખત મગાવી અને ટેસ્ટ કરવા વિનંતી.